નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પીએમ કિસાનનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। તો મિત્રો, પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જાહેર થઈ ગયો છે। તો મિત્રો, કઈ તારીખે 22મો હપ્તો આવશે અને કયા ખેડૂતોને મળશે અને કયા ખેડૂતોને 2000 મળશે અને કયા ખેડૂતોને 4000 મળશે, તે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો મિત્રો, વિડીયોની અંદર અંત સુધી બને રહેજો એટલે તમને ખબર પડે કે તમને 4000 મળશે કે 2000 મળશે। તો મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ક્યારે મોકલશે। તો મિત્રો, સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલ અનુસાર ઉત્તરાયણ પહેલાં ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર થઈ શકે છે। આનો અર્થ એ છે કે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો 14 જાન્યુઆરી 2026 પહેલાં મળી શકે છે। તો મિત્રો, મીડિયા અહેવાલ અનુસાર ઉત્તરાયણ પહેલાં ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો આવી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે અને હજુ સુધી સરકારે સત્તાવાર તારીખ જાહેર કરી નથી। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે સરકાર દ્વારા 2019માં ખેડૂતોને મજબૂત કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડવામાં આવી હતી। આ યોજના હેઠળ નાના અને સીમિત ખેડૂતોને આવકમાં વધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। દર 4 મહિનાના પ્રત્યે મહિને 2000ના અને વર્ષના 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। તો મિત્રો, સરકાર દ્વારા 2019માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડવામાં આવી હતી। આ સહાયને બહાર પાડવાનું મુખ્ય કારણ નાના અને સીમિત ખેડૂતોને આવકમાં વધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। અને મિત્રો, ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડવામાં આવી હતી। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનામાં કુલ કેટલા હપ્તા જમા થયા છે। તો મિત્રો, પીએમ કિસાન યોજનામાં પ્રથમ હપ્તો 24 ફેબ્રુઆરી 2019ના રોજ જમા થયો હતો। પીએમ કિસાન યોજનાનો છેલ્લો હપ્તો નવેમ્બર મહિનાની 19 તારીખ 2025ના રોજ જમા થયો હતો। આમ 2019થી લઈને 2025 સુધી 22 હપ્તા પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। તો મિત્રો, પીએમ કિસાન યોજના દ્વારા ખેડૂતોને 22 હપ્તા જમા કરવામાં આવે છે અને મિત્રો, પ્રથમ હપ્તો 24 ફેબ્રુઆરી 2019ના રોજ જમા થયો હતો ખેડૂતોના ખાતામાં અને છેલ્લો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ જમા કરવામાં આવ્યો હતો। આમ ખેડૂતોના ખાતામાં 22 હપ્તા જમા કરવામાં આવ્યા છે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો કયા ખાતામાં જમા થશે। તો મિત્રો, પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ડીબીટીવાળા ખાતામાં જમા થશે। જો મિત્રો, તમારી પાસે 5 બેંક ખાતા હશે તો તે 5માંથી જે બેંક ખાતા સાથે ડીબીટી એક્ટિવ હશે તે ખાતામાં પૈસા જમા થશે। પીએમ કિસાન યોજનાનો 22મા હપ્તા માટે ડીબીટી એક્ટિવ હોવું ફરજિયાત છે। જો તમારા ખાતામાં ડીબીટી એક્ટિવ નહીં હોય તો તમારા ખાતામાં 22મો હપ્તો જમા થશે નહીં। તો મિત્રો, જલ્દીથી જલ્દી તમારું ડીબીટી એક્ટિવ છે કે નહીં તે ચેક કરાવી લો અને હપ્તાનો લાભ મેળવી લો। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે કોને 22મો હપ્તો મળશે, એટલે કે મિત્રો કયા ખેડૂતોને 22મો હપ્તો મળશે। તો 22મો હપ્તો તેવા તમામ ખેડૂતોને મળશે જેમને ઈ-કેવાયસી પૂર્ણ છે, જમીનના દસ્તાવેજો અપડેટ કરાવેલા છે અને બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક છે, જેમના નામે જમીન છે અને પીએમ કિસાનમાં રજીસ્ટર છે। જેઓના ડેટામાં કોઈ ભૂલ હશે તો હપ્તો રોકાઈ શકે છે। તો મિત્રો, તમારા કોઈ પણ ડેટામાં ભૂલ હશે તો તમારો હપ્તો રોકાઈ જશે। તો જલ્દીથી જલ્દી તમારી પણ ઈ-કેવાયસી બાકી હોય તો ઈ-કેવાયસી કરાવી લો અને જમીનના દસ્તાવેજ અપડેટ કરાવવાનો બાકી હોય તો અપડેટ કરાવી લો અને બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક કરાવવાનું બાકી હોય તો તે પણ કરાવી લો, નહીંતર તમને 22મો હપ્તો નહીં મળે। જો આ બધું જ અપડેટ હશે તો તમને 22મો હપ્તો મળી જશે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે જો તમારી ઈ-કેવાયસી બાકી હોય તો ઈ-કેવાયસી કેવી રીતે કરવું। તો મિત્રો, પીએમ કિસાન પોર્ટલ પર જાઓ, ત્યારબાદ હોમ પેજ પર ઈ-કેવાયસી બટન દેખાશે, તેના પર ક્લિક કરો। ત્યારબાદ તમારે આધાર નંબર નાખવાનો આવશે, તે નાખ્યા બાદ ઓટીપી વેરીફાઈ થશે। ઓટીપી વેરીફાઈ થયા બાદ સક્સેસફુલનો મેસેજ આવશે। જો ઓનલાઈન ના થાય તો તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાયસી કરાવી શકો છો। તો મિત્રો, તમારે પણ ઈ-કેવાયસી બાકી હોય તો આ રીતે ઈ-કેવાયસી પૂર્ણ કરી લો તો 22મો હપ્તો મળી જશે। તો મિત્રો, આપણે વિડીયોની અંદર વાત કરી કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં અને મિત્રો કયા ખેડૂતોને 4000 મળશે અને કયા ખેડૂતોને 2000 મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરી। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।